શું છે? પેલો ભાગી ગયો. તો એમાં કેમ રડે છે? મેં તો ગયો ભાગાઈ ગયો. શું થયું? ભગાડો નથી, પેલો જતો રહ્યો. તો એમાં રડવાનું ન જાવ, બીજો કયો આવતો છે. ઠીક છે. હું ગરીબ છું. કિશન મારા પણ ભીમ બનવું છે. લુખો છે, લે જા ભાઈ જતો રે. ભીમ બનવું છે. તારે ભીમ બનવું છે? હા. સાલા ગરીબને ભીમ બનવું છે. હા. તું ભીમ બનીશ તો ભારતના લોકો શું કરશે? પેપર વાંચશે. પેપર તો મારા શેઠ પણ વાંચે છે. શેઠની જેમ બધા વાંચશે. અલા ગાંડા, હો તો માલિક છે મારો. ઠીક છે, ચાલ તને ભીમ બનાવી દઉં. શેઠ શું છે? એને ભીમ બનવું છે. એ ગરીબની અંદર ગેટમાં બ્રશ પણ કરવા નતો દેવો. અરે આ તો એમ કે મારે ભીમ બનવું છે. 10 રૂપિયા દીને વળતો કરવાનો તો ને. લાવો 10 રૂપિયા વળતો કરી દઈશ. અરે ભીમ બનવું છે. તારે ભીમ બનવું છે ગરીબને? હા. તો જાઓ એને ડર્યું લઈ લો. ડર્યું એટલે શું? શેઠ બોબડા છે, શેઠને ખબર નથી પડતી. ગાંડા, આ ડર્યું એટલે ઇન્ટરવ્યુ થાય. હવે હું તને સમજાવીશ. ઠીક છે. હવે હું તને ફોર્મ આપીશ. ધારો કે લે ગાંડા, મને કહેવા દે પછી કહેજે. ધારો કે એક ડાળના એક પાંદડા પર દુર્યોધન બેઠો છે. પડી જાય, બધું થાય, પણ સમજવાનું છે. હવે તારે લલકારવાનું છે કે હે દુર્યોધન. દુર્યોધન ને અહીંયાથી બોલાવવાનો છે કે હે દુર્યોધન, તેને યુદ્ધ માટે તૈયાર કરવાનો છે કે હે દુર્યોધન. તારામાં તાકાત હતો. મારી સામે યુદ્ધ કરીને બતાવ. ગરીબાઈ કરીને બતાવ. દુર્યોધન આટલો માન વ્યક્તિ ગરીબાઈ કરે. પાંચ સાલ હતા. શેઠ શું થયું? પેલો ભાગી ગયો. તો કેમ રડે છે? વળી બીજો કયો આવતો હશે. ઠીક છે શેઠ, મારો પગાર વધારી દેજો. હા. ઠીક છે. પેલા ભીમની સાથ. ઓ કાકા. હા ભાઈ, આજા. કેમ છો? મજામાં. તું અહીંયા કેવી રીતે? માર ભીમ બનવું છે કાકા. તારે ભીમ બનવું છે? હા કાકા. તું તો ગાંડો હતો. ના કાકા. ઠીક છે, તને ભીમ બનાવી દઉં. શેઠ શું છે? એને ભીમ બનવું છે. ચાલ આ ગાંડાને ભીમ બનવું છે. હા, આ તો એમ કે મારે ભીમ બનવું છે. જાઓ તો ને ડર્યું લઈ લો. ઠીક છે શેઠ. ડર્યું એટલે શું? શેઠ બોબડા છે, શેઠને ખબર નથી. આ ડર્યું એટલે ઇન્ટરવ્યુ થાય. હવે હું તને સમજાવીશ. ઠીક છે?